શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારે દિસાનાયકે ભારતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત। બંને દેશો વચ્ચે થશે મહત્વની સમજૂતી। લોકસભા બાદ આજથી હવે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાની થશે શરૂઆત। સત્તા પક્ષ તરફથી જેપી નડ્ડા, નિર્મલા સીતારમણ, જ્યારે વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે રાખશે પોતાનો પક્ષ। છત્તીસગઢમાં નક્સલીઓના ગઢમાં ગૃહમંત્રી અમિત શાહ નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો સાથે કરશે મુલાકાત। સુરક્ષા અંગે અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી કચ્છના સફેદ રણની મુલાકાત। પ્રવાસીઓ અને હસ્તકલાના કારીગરો સાથે કરી વાતચીત। સાંસ્કૃતિક કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત અને કહ્યું, રણોત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવાનો અવસર। ઉત્તર ભારતથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો। 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે, 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર। સત્તા પલટ બાદ સિરિયામાં જનજીવન સામાન્ય। રાજધાની દમાસ્કસ સહિતના શહેરોમાં શાળા અને કોલેજો ખુલી। નવા શાસકોએ આપ્યો લઘુમતીઓની સુરક્ષાનો ભરોસો। તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન। અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ। ભારતીય મહિલા હોકી ટીમે લહેરાવ્યો તિરંગો। ચીનને હરાવી સતત બીજી વાર જુનિયર હોકી એશિયા કપ પર કબજો।